હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં ગુજરાતમાં જે પણ ભાઈઓ અને બહેનો એગ્રીકલ્ચર કોર્સિસમાં કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તો આપણે સંપૂર્ણ માહિતી શેર લેવાના છીએ. આજના વિડીયોમાં આપણે વર્ષ 2026 અને 27માં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની તમારે જરૂરત પડશે, રજિસ્ટ્રેશન, કોલેજ ફીસ કેટલી હોય છે, પ્રવેશની શું મિનિમમ લાયકાત રહેશે, ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે, ઓફલાઈન ભરવાનું છે, મેરિટ ગણતરી કઈ રીતે થાય છે, વર્ષ 2025-26નો કટ ઓફ શું હતો, વધારાનો ગુણ કોને મળવાપાત્ર થશે, કઈ કઈ સ્કોલરશિપ તમે મેળવી શકો છો, રજિસ્ટ્રેશન પ્રોસેસ ક્યારે ચાલુ થશે અને કોલેજનું લિસ્ટ છે એ પણ તમને આ વિડીયોમાં એની માહિતી છે મળી જશે. સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી છે એ આ ચેનલમાં આવતી હોય છે. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ડેઇલી અગત્યની અપડેટ માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. પહેલાં આપણે જોઈએ કે કૃષિ યુનિવર્સિટીમાં પ્રવેશ ફોર્મ તમે ભરતા હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રેડી રાખવા પડશે. તો એક તમારું આધાર કાર્ડ જોશે, ત્યાર પછી 10th અને 12thની માર્કશીટ છે એ જોશે. 10th અને 12thમાં તમે જે પણ પાસ કર્યું હતું ત્યારે જે ટ્રાયલ સર્ટિફિકેટ આપ્યું હતું એ ટ્રાયલ સર્ટિફિકેટ જોશે. બેંકની પાસબુક છે એ પણ જોશે, કારણ કે એની વિગત છે તમારે નાખવાની રહેશે અને અપલોડ પણ કરવી પડશે. ત્યાર પછી ગુજકેટની માર્કશીટ જોશે. વર્ષ 2026માં તમે ગુજકેટ આપેલું હોય તો એ માર્કશીટ જોશે. લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડીનું પ્રમાણપત્ર જોશે. તમે જે પણ કેટેગરીમાં આવતો હોય SC, ST, SCPC, EWS તો એનું જાતિ એટલે કે કેટેગરી સર્ટિફિકેટ જોશે. OBC કેટેગરીમાં આવતા હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની પણ જરૂરત પડશે. જો કોઈ ભાઈ કે બહેન છે એ ખેડૂતના પુત્ર હોય તો 7/12 અથવા 8 છે એના ઉતારા એટલે કે પ્રમાણપત્ર જોશે. તમારો ફોટોગ્રાફ એટલે કે વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અને સિગ્નેચર જોશે. અને જો કોઈ ભાઈ કે બહેન દિવ્યાંગ હોય તો અને લાગુ પડતું હોય તો એને PS સર્ટિફિકેટ એટલે કે દિવ્યાંગ સર્ટિફિકેટ છે તે જોશે. તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે રેડી રાખવા પડશે. તમે જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશો ત્યારે પણ જરૂર પડશે અને હેલ્પ સેન્ટરમાં જ્યારે તમારું એડમિશન કન્ફર્મ કરવા માટે જશો ત્યારે પણ આ તમામ ડોક્યુમેન્ટ છે એની જરૂર છે તે પડશે. ત્યાર પછી આપણે જોઈએ કે કૃષિ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે મિનિમમ લાયકાત શું હોવી જોઈએ. તો એક તો ધોરણ 12માં તમે PCB, PCM અથવા તો PCBM સાથે પાસ થયેલું હોવું જોઈએ અને ગુજકેટ 2026 છે તમે આપેલી હોવી જોઈએ અને પાસ થયેલા હોવા જોઈએ. એટલે કે જે પણ વર્ષે તમે એડમિશન લેવા માંગતો હોય એ વર્ષે ફરજિયાતપણે તમે ગુજકેટની પરીક્ષા સાથે આપેલી હોવી જોઈએ. મિનિમમ માર્ક્સની વાત કરીએ તો જનરલ, OBC અને EWS કેટેગરીમાં આવતા હોય તો એને 300માંથી 120 આવેલા હોવા જોઈએ અને SC, ST કેટેગરીમાં 300માંથી 105 છે તે મિનિમમ માર્ક્સ છે તે આવેલા હોવા જોઈએ. હવે તમારું મેરિટ છે એ કઈ રીતે બનશે એટલે કે મેરિટની ગણતરી તો જે પણ તમારું બોર્ડનું રિઝલ્ટ આવશે એના 60% અને ગુજકેટનું રિઝલ્ટ આવશે એના 40% ક્રાઇટેરિયા મુજબ તમારું મેરિટ છે તે બનાવવામાં આવશે. ગુજરાતમાં જેટલી પણ કૃષિ યુનિવર્સિટી આવેલી છે એમાં જે પણ કોલેજો આવેલી છે એની જે 85% બેઠકો છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે રિઝર્વ હોય છે, જ્યારે 15% બેઠકો છે એ ઓલ ઇન્ડિયાના વિદ્યાર્થીઓમાં સીટમાં એડમિશન છે મેળવી શકે છે. હવે વધારાનો ગુણ કોને મળશે એ આપણે જોઈએ તો ધોરણ 12માં જે પણ ભાઈ બહેને એગ્રીકલ્ચર સબ્જેક્ટ હશે તો એને 5% છે એ એને વધારાના ગુણ મળશે. ખેડૂતના સંતાન હોય તો એટલે કે પુત્ર પૌત્રી હોય તો એને પણ વધારાના ગુણ તરીકે લાભ છે તે મળવાપાત્ર થતા હોય છે. સ્પોર્ટમાં હોય કોઈ સ્ટેટ નેશનલ લેવલમાં તો એને પણ એક્સ્ટ્રા માર્ક મળતા હોય છે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીના માતા પિતા છે એ માછીમારી બિઝનેસ સાથે સંકળાયેલા હોય કે વિદ્યાર્થી ભાઈ કે બહેન પોતે પણ જો માછીમારી કરતા હોય તો એના માટે 12% સીટ છે તે રિઝર્વ હોય છે. ગુજરાતમાં કુલ 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. એક આણંદ, બીજી જૂનાગઢ, ત્રીજી નવસારી અને ચોથી સરદાર કૃષિનગર દાંતીવાડા. તો આ 4 કૃષિ યુનિવર્સિટી છે એ સરકારી કૃષિ યુનિવર્સિટી છે. કૃષિ યુનિવર્સિટીમાં તમે ફોર્મ ભરતા હોય તો પ્રોગ્રામ કેટેગરી મુજબ એટલે કે કોર્સ મુજબ તમારે ₹300 છે એ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન જ ભરવાની હોય છે. ઓનલાઈન તમારે ફોર્મ ભરવું અને ચોઇસ ફિલિંગ એટલે કે કોલેજ પસંદગી કરવી છે એ ફરજિયાત રહેશે. જ્યારે આની ફાઇનલ એડમિશન પ્રોસેસ ચાલુ થતી હોય તો જ્યારે આની જાહેરાત આવે ત્યારથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા હોય છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને કોઈ પણ અપડેટ મિસ ના થાય અને ડેઇલી અગત્યની અપડેટ માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ જોઈન કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ કોર્સમાં તમે એડમિશન લેવા માંગતો હોય તો મિનિમમ તમારા ગ્રુપની કઈ લાયકાત હોવી જોઈએ અને કેટલી ફી છે તે તમારે ભરવાની થશે. જેમ કે તમે પ્રોગ્રામ કેટેગરી 1 છે BSc ઓનર્સ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી એ કોઈપણ કોર્સમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો તમારે અરજીની ફી છે રજિસ્ટ્રેશન એ ₹300 પે કરવાના હોય છે. જો તમે પ્રોગ્રામ કેટેગરી B છે એમાં પણ સાથે સાથે તમે રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો ટોટલ તમારે ₹600 થશે. હવે જો તમે ફક્ત BSc ઓનર્સ એગ્રીકલ્ચરમાં જ એડમિશન લેવા માંગતા હોય તો તમારે ₹300 છે એટલા જ ભરવાના હોય છે. ત્રણેય કેટેગરીમાં એપ્લાય કરતા હોય તો ₹900 તમારે ભરવાના થશે. કૃષિ યુનિવર્સિટીમાં કોલેજની ફી કેટલી હોય છે તો બોયઝ માટે 13,700 થી લઈ અને 15,500 સુધી હોય છે અને ગર્લ્સ માટે 8,700 થી લઈને 9150 સુધી હોય છે. જે પણ વર્ષે તમે એડમિશન લેતા હોય ત્યારે ઓફિશિયલ જે પણ ફી હોય છે વિદ્યાર્થી અને વાલી દ્વારા એકવાર બરાબર ચેક કરી લેવી. બાકી આટલી ફી છે કે બોયઝ માટે 15,500 સુધી અને ગર્લ્સ માટે 9,150 સુધી ફી હોય છે. કૃષિ યુનિવર્સિટી હોય એમાં સરકારી કોલેજ એટલે કે સરકારી યુનિવર્સિટીમાં તમારે ફોર્મ ક્યાંથી ભરવાનું હોય છે તો એના માટે તમારે ઓનલાઈન જ ફોર્મ છે તે ભરવાનું હોય છે. એટલે કે તમારે કોઈ પણ ઓફલાઈન છે તે ભરવાનું હોતું નથી. જ્યારે એનું શેડ્યુલ ડિક્લેર થશે ત્યારે પણ હું તમને ઇન્સ્ટાગ્રામ પેજ અને ટેલિગ્રામ અને યુટ્યુબ અપડેટ છે તે આપી દઈશ.
કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન પ્રોસેસ કઈ રીતે થાય છે? તો પહેલાં તમારે આની જાહેરાત કરવામાં આવશે, જેની અપડેટ હું તમને લોકોને આપી દઈશ. ત્યારે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. ત્યાર પછી તમારા લોકોનું મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ ડિક્લેર થયા પછી તમારે કોલેજ પસંદગી માટેના રાઉન્ડ ઓનલાઈન થશે, જેમાં તમારે ઓનલાઈન જ કોલેજ અને યુનિવર્સિટી પસંદ કરવાની હોય છે. ત્યાર પછી તમારે અલોટમેન્ટની પ્રોસેસ થશે, એટલે કે તમારા મેરિટ અનુસાર તમને કઈ કોલેજ મળી છે. ત્યાર પછી જો તમને કોઈ પણ કોલેજ મળતી હોય તો તમારે જે કોલેજમાં એડમિશન મળ્યું છે એની ફી તમારે ભરવાની હોય છે, અને ત્યાર પછી કોલેજ માટે તમારે રિપોર્ટિંગ કરવાનું હોય છે. એ કોલેજમાં જઈ અને તમારે ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના હોય છે. તો જે પણ તમે પ્રોસેસ જોઈ શકો છો, એ સંપૂર્ણ પ્રોસેસ છે, હું તમને લાઈવ વિડીયો બનાવીને સમજાવી દઈશ. જ્યારે તમારે કોલેજ પસંદગી માટેના રાઉન્ડ ચાલુ થશે તો પહેલાં તમારો મોક રાઉન્ડ આવશે, એ તમારો પ્રેક્ટિસ રાઉન્ડ આવશે કે કોલેજ પસંદગી તમારે કઈ રીતે કરવી એ તમને સમજાવવામાં આવશે. ત્યાર પછી તમારો એકચ્યુઅલ રાઉન્ડ, ઓરિજિનલ રાઉન્ડ એક આવશે, જેમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની હોય છે અને તમારે ફી છે તે ભરવાની હોય છે. ત્યાર પછી બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે, એમાં તમે સીટને અપગ્રેડ છે તે કરી શકો છો. એટલે કે પહેલા રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ મળી હોય અને એ કોલેજ સાથે જો તમારે બીજા રાઉન્ડમાં જવું હોય તો એ રીતે પણ તમે જઈ શકો છો. ચોથો રાઉન્ડ છે એ તમારો ઓફલાઈન રાઉન્ડ હોય છે, એટલે કે પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડ સુધીમાં જો કોઈ પણ સીટ ખાલી રહી જશે તો એનો ઓફલાઈન રાઉન્ડ છે એ ચોથો કરવામાં આવશે. જ્યારે પણ રાઉન્ડનું પ્રોસેસ ચાલુ થશે ત્યારે પણ હું સમજાવીશ, એટલે તમે લોકો આરામથી સમજી જશો. હવે 2026ની વાત કરીએ કે પ્રવેશ પ્રક્રિયા ક્યારે ચાલુ થશે, તો ધોરણ 12નું અને ગુસ્કેટનું રિઝલ્ટ આવી જશે. ત્યાર પછી મે અને જૂન મહિનામાં તમારું પ્રવેશ પ્રક્રિયા છે એ ચાલુ થતી હોય છે, અને જે તમારી કોલેજ પસંદગી છે એ તમારી જૂન જુલાઈમાં ચાલુ થતી હોય છે. ગયા વર્ષે પણ મે મહિનામાં આની જાહેરાત છે તે થઈ ગઈ હતી, એટલે મે મહિના અને જૂન મહિના સુધીમાં તમારી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલશે, અને જે કોલેજ પસંદગી છે એ તમારી જૂન જુલાઈ મહિનામાં ચાલુ થશે. કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા પછી કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર હોય છે? તો કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લીધા પછી કોલેજનો ટાઈપ શું છે, સરકારી છે, પ્રાઇવેટ છે, કોલેજની ફી કેટલી હોય છે, તો વિદ્યાર્થી છે એ કઈ કેટેગરીમાંથી આવે છે, અને ધોરણ 12માં તમને કેટલા PR કે ટકા મળેલા છે એના પર ડિપેન્ડ થતું હોય છે. તો કૃષિ યુનિવર્સિટીમાં કેટલી સ્કોલરશિપ મળે એના પર મેં ઓલરેડી સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જેને લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. તમારી કેટેગરી મુજબ તમે વિડીયો છે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, અથવાનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આ કોર્સ માટે કઈ કઈ કોલેજો આવેલી છે અને કઈ જગ્યાએ આવેલી છે એની સંપૂર્ણ માહિતી છે તમને મળી જશે. આ ઉપરાંત હું ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક નાખી દઉં છું, ત્યાંથી પણ તમે જે કોલેજ છે એની PDF છે ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તમારી એડમિશનની પ્રોસેસ ચાલુ થઈ જશે અને તમને કોઈ પણ કોલેજ છે એ અલોટ થઈ જશે, તો તમારા લોકોને કયા કયા ડોક્યુમેન્ટ છે રેડી રાખવા પડશે એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો. કે જે પણ ભાઈઓ હશે એને 8,000 બચ્ચો છે એ ફી ભરવાની રહેશે જ્યારે તમે એડમિશન કન્ફર્મ કરવા માટે જાવ ત્યારે, અને બહેનો હશે એને 3,000 બચ્ચો છે એ રૂપિયા રેડી રાખવાના રહેશે. ત્યારે તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થશે, કોલેજ પસંદગી ચાલુ થશે, અલોટમેન્ટ પ્રોસેસ ચાલુ થશે, ત્યારે હું તમને વિગતવાર સમજાવી દઈશ, પરંતુ અત્યારે તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. હવે કટ ઓફની આપણે વાત કરીએ કે કૃષિ યુનિવર્સિટીમાં કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલો કટ ઓફ રહેતો હોય છે. તો અહીંયા જે પણ તમે કટ ઓફ જોઈ શકો છો એ ગયા વર્ષે એટલે કે 2025-26માં એડમિશન પ્રોસેસ થઈ હતી, તો રાઉન્ડ 3 સુધીમાં જે પણ કેટેગરીના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું તો લાસ્ટ કેટલું મેરિટ હતું એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ઓપન, EWS, OBC, SC, ST અને અધર બોર્ડના વિદ્યાર્થીઓ એના માટેનું મેરિટ છે એ તમે જોઈ શકો છો. કઈ કોલેજમાં કેટલી સીટ છે એ પણ તમને જોવા મળશે, અને કઈ કેટેગરીમાં કેટલા ટકાએ અટક્યું છે એ પણ તમને જોવા મળશે. અહીંયા તમે ટકા છે એ મેરિટ છે એ રીતે ચેક કરજો કે તમારા ધોરણ 12નું જે બોર્ડનું રિઝલ્ટ હતું એના 60% હશે અને ગુસ્કેટના 40% હશે, એ મુજબ અહીંયા તમારું મેરિટ છે તે બન્યું હશે. તો અહીંયા પહેલાં તમને એગ્રીકલ્ચરનું જોવા મળશે, નીચે તમને હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રી છે એનું જોવા મળશે. ત્યાર પછી નીચે બાયોટેકનોલોજી, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી અને એગ્રીકલ્ચર, IT, કોમ્યુનિટી સાયન્સ વગેરે તમામ કોર્સીસ છે તે જોવા મળશે. તો કેટેગરી મુજબ અને સીટ મુજબ અને અધર બોર્ડના વિદ્યાર્થીઓ એ મુજબ પણ તમે જોઈ શકો છો. તો જે કોઈ પણ અપડેટ આવતી હશે કૃષિ યુનિવર્સિટી રિલેટેડ, એ સંપૂર્ણ અપડેટ હું YouTube, Telegram અને Instagram પેજમાં આપતો હોઉં છું. એડમિશન પ્રોસેસ છે એ મે અને જૂન મહિનામાં ચાલુ કરવામાં આવશે. જ્યારે ચાલુ કરવામાં આવશે એટલે 100% હું તમને અપડેટ આપી દઈશ, અને સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો હજુ તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. વિડીયો પસંદ હોય તો લાઇક કરજો.